એક વખત જો ગુજરાતની વિધાનસભા લાઈવ કરી દેવામાં આવે ને તો આખા ગુજરાત હસી હસીને પેટમાં દુખી જાય ને એ લેવલનો તમાશો તમારા બધા ભાજપ વાળા રોજ સવારમાં કરે છે વિધાનસભામાં. તો ગુજરાતની વિધાનસભામાં ચર્ચા કે ચિંતા કેજરીવાલની નહીં, 7.5 કરોડ કરતા વધુ લોકોની તમારે કરવી જોઈએ. પણ ખબર છે કે અહીંયા એકથી એક ચડિયાતા કમાભાઈ બેઠા છે વિધાનસભા, એકથી એક મોટો કમો. એટલે જો ગુજરાતની જનતા જાણી ન જાય કે ગુજરાતની વિધાનસભાની અંદર લોકોની ચર્ચા નથી થતી, પણ વાહિયાત વિષયો ઉપર, બિનજરૂરી બાબતો ઉપર, બીજા રાજ્યમાં બીજી પાર્ટીની બીજી સરકારો શું કરે છે એની ઉપર ચર્ચા થાય છે. હવે આ કોહલી સરનેમ જે છે અટક, એ તો ઉત્તર ગુજરાતની ખાસ કરીને પંજાબ અને હરિયાણાની અટક છે. આપણા ગુજરાતના રાજ્યપાલ મહોદય હતા ઓપી કોહલી સાહેબ. કેજરીવાલજી પોતે હરિયાણામાં જન્મેલા છે. હરિયાણા અને પંજાબમાં જ આ સરનેમ છે કોહલી. એને પોતાને નહીં ખબર હોય કે કોહલી પંજાબી ખત્રી સરનેમ છે? એને ખબર જ છે. ગુજરાતમાં ઇટાલિયા, મકવાણા, ત્રિવેદી, ચાવડા, પટેલ આ અટકો ગુજરાતની છે. તો કોઈ પણ ગુજરાતી માણસને ખબર પડી જાય કે આ ગુજરાતની અટક છે. કેજરીવાલને ખબર છે કે કોહલી અટક છે એ પંજાબ અને હરિયાણા સાઈડની અટક છે. કોહલી અટક વાળા છે એ પંજાબી ખત્રી હોય છે, એ કોળી નથી. કેજરીવાલ સાહેબ એમ કીધું કે કોળી સમાજની અંદર ખૂબ મોટી શક્તિ પડેલી છે, યુવાનો ખૂબ મહેનતુ છે, પણ એમને જો હજુ વધુ સારું શિક્ષણ મળે, વધુ સારી વ્યવસ્થા મળે તો કોળી સમાજ પણ ગુજરાતની પ્રગતિમાં અત્યારે જે યોગદાન આપે છે એના કરતા 1000 ગણું વધુ યોગદાન આપી શકે એવો તાકાતવાળો સમાજ છે. હવે આ વાતનું વતેસર કરી ગુજરાતની વિધાનસભાની અડધી કલાક બગાડવા માટે થઈ અને હર્ષ સંઘવીએ અંદર ભાષણ કર્યું. ગુજરાતની વિધાનસભામાં આવા જોક્સ કહેવાના છે? આ હાટું થઈને વિધાનસભાનું સત્ર ચાલુ કર્યું છે? તમારે કોળી સમાજના પ્રશ્નો ઉપર તો જવાબ આપો નહીં.